Welcome back friends in this lecture. આપણે મનુષ્યમાં પ્રજનન અથવા તો મનુષ્યનું પ્રજનન તંત્ર એમાં છેલ્લા લેક્ચરમાં આપણે સ્તન ગ્રંથિ વિશેની ચર્ચા એમાં આપણે પૂર્ણ કરી હતી અને એ પછી હવે આજના લેક્ચરમાં આપણે જનનની પ્રક્રિયા એ કેવી રીતે થતી જોવા મળતી હોય છે, એમાં નરજન્યુ માદાજન્યુના નિર્માણની પ્રક્રિયા એ કેવી રીતે થતી હોય છે અને કયા કયા તબક્કાઓમાંથી આ પ્રક્રિયાઓ પસાર થતી હોય છે, બરાબર. એ બધી જ પ્રક્રિયાઓ અથવા તો એ બધી જ બાબતોનો આપણે અહીંયા ખૂબ ડિટેલથી અભ્યાસ કરીશું. તો આજે આપણે વાત કરીશું એમાં જન્યુ જનન. હવે જન્યુઓ એ બે પ્રકારના ઉત્પન્ન થાય છે મનુષ્યની અંદર. નરની અંદર નરજન્યુ જેને આપણે કહીએ છીએ શુક્રકોષ અને માદાની અંદર માદાજન્યુ જેને આપણે કહીએ છીએ અંડકોષ. તો આ શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને આપણે જન્યુ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો જન્યુ જનન એટલે શું? તો જન્યુ જનન એટલે કે નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષ, બરાબર. નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષ ઉત્પન્ન થવાની જે આખી પ્રક્રિયા છે, બરાબર, ઉત્પન્ન થવાની ક્રિયા એને આપણે શું કહી શકાય છે? એને જન્યુ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જન્યુ જનનની પ્રક્રિયા જે છે એ જન્યુ જનનની પ્રક્રિયા જે સામાન્ય રીતે એ નર અને માદા બંનેમાં અલગ અલગ પ્રકારે આપણને થતી જોવા મળતી હોય છે. તો એની અંદર આપણે સૌથી પહેલા નરજન્યુ અથવા તો નરમાં જે જન્યુ જનન, બરાબર, નરજન્યુ જનનની પ્રક્રિયા કઈ પ્રકારે આપણને એની અંદર થતી જોવા મળતી હોય છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરશું હવે એની અંદર નરજન્યુ જનનની ક્રિયા, બરાબર, એના વિશેની ચર્ચા કરીએ. તો હવે નરજન્યુ જનનની પ્રક્રિયા ક્યાં થાય છે, પહેલા તેનું સ્થાન ક્યાં છે આપણે જાણીએ છીએ. આપણે આગળ ઓલરેડી એમાં જે શુક્રપિંડની વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ શુક્રપિંડ જે છે એ શુક્રપિંડ જે બાળકના જન્મ સાથે એ ઉદર ગુહામાંથી પછી વૃષણ કોથળીની અંદર એ ઉતરી આવતું હોય છે અને વૃષણ કોથળીની અંદર જે શુક્રપિંડ છે એનું મુખ્ય કાર્ય એ શુક્રકોષો એટલે કે નરજન્યુના નિર્માણ માટેનું છે. હવે આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડની અંદર શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા એટલે કે નરજન્યુ જનનની પ્રક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે. અને એ ક્યારે થાય છે કે જ્યારે નર અથવા તો જે પુરુષ જે છે એ કિશોરાવસ્થા એટલે કે એનો યૌવનારંભની શરૂઆત થાય, બરાબર, ત્યારથી એની અંદર એમાં જે અંતઃસ્ત્રાવી પ્રક્રિયા ફેરફારો થવાને પરિણામે એમાં શુક્રકોષ જે છે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે. તો આ શુક્રકોષ નિર્માણની પ્રક્રિયાની શરૂઆત જે છે યૌવનારંભથી થાય છે. એટલે કે નરમાં એ યૌવનારંભથી એની શરૂઆતની પ્રક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે. તો સૌથી પહેલા તો એમાં જે કોઈ પણ નરમાં યૌવનારંભની સાથે આ ક્રિયા જે છે એ શરૂ થાય છે, એટલે કે શુક્રકોષ જનનની ક્રિયા શરૂ થાય છે. હવે આ પ્રક્રિયા મેં તમને વાત કરી એમ ક્યાં થતી જોવા મળે છે ભાઈ? તો આ પ્રક્રિયા જે છે એ શુક્રપિંડની અંદર આપણને શુક્ર ઉત્પાદક નલિકાની અંદર થતી જોવા મળતી હોય છે. તો યૌવનારંભની શરૂઆતની સાથે શુક્ર ઉત્પાદક નલિકા જે છે એ શુક્ર ઉત્પાદક નલિકાની અંદર જેને આપણે આદિ શુક્રકોષો અથવા તો અપરિપક્વ નરજનન કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંથી એની શરૂઆત થાય છે, બરાબર. તો એમાં આપણને આદિ શુક્રકોષો અથવા તો અપરિપક્વ નરજન્યુ, બરાબર, એને આપણે અપરિપક્વ નરજનન કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે, નરજનન કોષો. હવે આ ક્યાં આપણને આવેલા જોવા મળતા હોય છે ભાઈ? આદિ શુક્રકોષો જે છે એ ક્યાં આવેલા હોય છે? તો
તો આદિ શુક્રકોષો એ શુક્ર ઉત્પાદક નલિકા જે છે એ શુક્ર ઉત્પાદક નલિકાના જનન અધિચ્છદીય પેશીના કોષોમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર। તો ક્યાંથી શરૂઆત થાય છે? આદિ શુક્રકોષોથી। આદિ શુક્રકોષો કેવા હોય છે? દ્વિકીય હોય છે। તો આદિ શુક્રકોષો જે દ્વિકીય હોય છે એટલે કે 2n હોય છે। આ આદિ શુક્રકોષોનું વિભાજન થાય જેને આપણે સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે, અને એનું સમવિભાજન થવાને પરિણામે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થાય છે। સમજો હવે ખાસ અહીં આખી પ્રક્રિયા। આનું શું થાય છે? એમાં સમવિભાજન થાય છે, અને સમવિભાજન થવાને પરિણામે એમાંથી આપણને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એનું નિર્માણ થાય છે। અને આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ પણ કેવો હોય છે? તો કે દ્વિકીય હોય છે। કઈ પ્રક્રિયા થવાને પરિણામે આ ઘટના આપણને જોવા મળે છે? એમાં તો કે આદિ શુક્રકોષોમાં સમવિભાજનની પ્રક્રિયા જોવા મળે છે, અને એના પરિણામે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થાય છે। તો એનો અર્થ એ થાય કે જનન અધિચ્છદીય પેશીના કોષો, બરાબર, જો અહીં આપણે એની આકૃતિ સાથેની વાત કરીએ તો સૌથી પહેલા તો એ શુક્ર ઉત્પાદક નલિકા જે છે એ શુક્ર ઉત્પાદક નલિકાની અંતસ્થ રચનામાંથી હું થોડો ઘણો ભાગ અહીંયા તમને બતાવું છું, બરાબર। થોડો ભાગ અહીંયા લઈને આપણે સમજીએ તો એની અંદર આ જે ભાગ છે એને આપણે શુક્ર ઉત્પાદક નલિકાનો સૌથી એમાં એનું જે અંદરનું આવરણ જેને આપણે જનન અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે છે। શું કહેશું આપણે આને? જનન અધિચ્છદીય અથવા જનન અધિચ્છદીય પેશી કે જનન અધિચ્છદ। એમાંથી શું ઉત્પન્ન થાય છે ભાઈ? તો કે આદિ શુક્રકોષોનું નિર્માણ થાય છે। તો એમાં ઉત્પન્ન થયા છે આદિ શુક્રકોષો। તો આ આપણને એમાંથી ઉત્પન્ન થયેલા જોવા મળે છે આદિ શુક્રકોષો, બરાબર। આદિ શુક્રકોષો જે છે એનું નિર્માણ થાય છે। તો પહેલા હોય આ આદિ શુક્રકોષ, હવે એનું સમવિભાજન થાય તો એમાંથી શું ઉત્પન્ન થશે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે। એટલે આનું સમવિભાજનની પ્રક્રિયા થાય તો એના પરિણામે એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એનું નિર્માણ થાય છે। એટલે આ છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, બરાબર। આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે। હવે અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એનું અર્ધીકરણની પ્રક્રિયા થાય છે। અર્ધીકરણના બે તબક્કા છે, આપણે બધા જાણીએ છીએ કે એમાંથી અર્ધીકરણના આપણને પ્રક્રિયા થતી જોવા મળે છે। અર્ધીકરણની પ્રક્રિયાને પરિણામે પહેલા શું થાય છે? એમાં તો કે અર્ધીકરણ 1, તો એમાં અર્ધીકરણ 1 પેલું અર્ધીકરણ, આ અર્ધીકરણ 1 ની પ્રક્રિયાને પરિણામે પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાંથી, બરાબર, હવે એમાં દ્વિતીયક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે, બરાબર। અર્ધીકરણ 1 યાદ રાખજો, પ્રથમ તબક્કો અર્ધીકરણનો, તો એને આપણે દ્વિતીયક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે। તો આ એમાંથી બને છે દ્વિતીયક પૂર્વ શુક્રકોષો, બરાબર। દ્વિતીયક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થાય છે। એમાં વચ્ચેના ભાગમાં આપણને ઘણા સરટોલી કોષોની પણ રચના જોવા મળતી હોય છે, જે પોષણ આપવા માટે એમાં આપણને આવેલા જોવા મળતા હોય છે, અને સરટોલી કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની વચ્ચેના ભાગમાં આપણને આવેલા જોવા મળે છે, બરાબર, સરટોલી કોષો કહેવાય। તો આ રીતે આપણને એમાં જે સરટોલી કોષોની રચના જોવા મળે છે, દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે। હવે ત્યારબાદ અર્ધીકરણનો બીજો તબક્કો શરૂ થાય છે, બરાબર। અર્ધીકરણનો બીજો તબક્કો એટલે પ્રક્રિયા કન્ટિન્યુઅસ જ હોય, પણ સરળતાથી સમજવા માટે આપણે એને ભાગ પાડીએ છીએ। તો હવે એમાં પછીથી અર્ધીકરણ 2, તો હવે અર્ધીકરણ 2 સમવિભાજન જેવો જ તબક્કો છે। રંગસૂત્રની સંખ્યા અડધી જે છે અર્ધીકરણ 1 તબક્કામાં જ થાય છે, પછી તો સમવિભાજન જેવો જ તબક્કો છે, બરાબર। એને આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ 2 ના તબક્કામાંથી પસાર થાય એ પછી એની અંદરથી એ પ્રશુક્રકોષ જે એકકીય રચના છે એમાં પરિણમી જાય છે। તો અહીંયા હવે એમાં જે પ્રશુક્રકોષ જે છે એ પ્રશુક્રકોષની રચના અહીંયા જોવા મળતી હોય છે, બરાબર। આવા ઘણા બધા એમાં પ્રશુક્રકોષો જે છે એ પ્રશુક્રકોષ, હજી શુક્રકોષ નથી, એને આપણે પ્રશુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે પ્રશુક્રકોષનું નિર્માણ થાય છે, અને પ્રશુક્રકોષ જે છે એની અંદર શુક્ર કાયાંતરણની પ્રક્રિયા આપણને થતી જોવા મળે છે, જે
અલગ અલગ પ્રકારના જે અંતઃસ્ત્રાવો જે છે અંતઃસ્ત્રાવોને પરિણામે એની અંદર આપણને શુક્ર કાયાંતરણની પ્રક્રિયા થતી જોવા મળે છે, જેને આપણે શુક્ર કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ શુક્ર કાયાંતરણની પ્રક્રિયા પછી એમાંથી આપણને શુક્રકોષ, બરાબર, એકકીય શુક્રકોષ જે છે એ શુક્રકોષ એમાં ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે. તો આ રીતે એની અંદર આપણને શુક્ર કાયાંતરણની પ્રક્રિયા જે છે એ થતી જોવા મળે છે. અને એ જેના પરિણામે આપણને અહીંયા શુક્રકોષો જે છે એ શુક્રકોષો પછીથી એમાં ઉત્પન્ન થતા જોવા મળતા હોય ખરેખર ખૂબ નાના કદના, પણ સમજવાની સરળતા માટે થઈ અને આપણે અહીંયા એને થોડા પ્રમાણમાં મોટા કદના દર્શાવીએ છીએ. પણ એ શુક્રકોષો જે છે એ આપણા શરીરની અંદરના સૌથી નાનામાં નાના એકકીય કોષો તરીકે એને ગણવામાં આવતા હોય છે. તો આ છે શુક્રકોષ. ખ્યાલ આવી ગયો? ખૂબ સરળ આખી એક પદ્ધતિ છે. આ રીતે તમે એમાં સરળતાથી યાદ રાખશો તો તમને એમાં શુક્રકોષ ના નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ સરળતાથી આપણે સમજી શકશું. બરોબર. હવે એમાં શુક્ર કાયાંતરણની જે પ્રક્રિયા છે એ શુક્ર કાયાંતરણની પ્રક્રિયાને અંતે, બરાબર, એ પ્રક્રિયા પૂરી થાય પછી વચ્ચે મેં તમને જે વાત કરી કે એની અંદરના જે સર્ટોલી કોષો છે એ સર્ટોલી કોષોમાં એનો જે શીર્ષનો ભાગ છે, આ શીર્ષ એ સર્ટોલી કોષોમાં સ્થાપિત થાય છે. તો આ જે કોષો છે વચ્ચેના કોષો એને આપણે સર્ટોલી કોષો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સર્ટોલી કોષો. જગ્યાનો અહીં અભાવ છે એટલે હું વચ્ચે નામ આપું છું અહીંયા. તો હવે એના પછી આપણે વાત કરશું, બરાબર, કે ભાઈ શુક્ર કાયાંતરણ બાદ શુક્રકોષ નું શીર્ષ એ સર્ટોલી કોષોમાં સ્થાપિત થાય છે અથવા દાખલ થાય છે. બરાબર, એમાં સ્થાપિત થાય છે. હવે સર્ટોલી કોષોનું ઘણું બધું કાર્ય છે. બરાબર, એને પોષણ આપવા અને પરિપક્વ બનવા માટેની પણ આપણે આખી પ્રક્રિયા આપણને એની અંદર થતી જો પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પણ એમાં સર્ટોલી કોષો જે છે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એને જે મોબાઇલિટી આપવા માટેનું કામ અને એની અંદર પરિપક્વતા અને આ રીતે એની આખી જે કોઈ પણ એમાં શક્તિ ઉર્જા છે કે આપણે કહીશું એ બધી સંચાર કરવાનું કામ જે છે મુખ્યત્વે એની અંદરના આવેલા જે એમાં મધ્ય ભાગની અંદરના કણાભસૂત્રનું નિર્માણ અને પરિપક્વતા એ બધું સર્ટોલી કોષોની અંદરથી આપણને થતું જોવા મળતું હોય છે. હવે આ આખી જે પ્રક્રિયાની આપણે જે ચર્ચા કરી છે બાળકો, એમાં અંતઃસ્ત્રાવો જે છે અંતઃસ્ત્રાવોનો ફાળો ખૂબ મહત્વનો છે. બરાબર, તો એ અંતઃસ્ત્રાવોનો જે ફાળો છે એના વિશે વાત કરીએ કે આખી પ્રક્રિયા જે કોઈ પણ આપણને આ થતી જોવા મળતી હોય છે એમાં અંતઃસ્ત્રાવો જે છે એનો આપણને શું ફાળો જોવા મળતો હોય છે તો એના વિશેની આપણે એમ વાત કરીએ. તો આ પ્રક્રિયાની અંદર અંતઃસ્ત્રાવોનો ફાળો, ચલો હવે તો અંતઃસ્ત્રાવોની વિશેની જો વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ નરની અંદર નર જાતીય અંતઃસ્ત્રાવ તરીકે આપણે સામાન્ય રીતે ટેસ્ટોસ્ટેરોન કે એન્ડ્રોજન્સ તરીકે જે ઓળખી શકાય ઘટક એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે એમાં યૌવનારંભની શરૂઆત થાય એ યૌવનારંભની શરૂઆતની સાથે એમાં શુક્રકોષ નિર્માણની શરૂઆતની પ્રક્રિયા પણ આપણને એમાં થતી જોવા મળતી હોય છે. અને આ પ્રક્રિયાની અંદર જરૂરી જે કોઈ પણ ઉત્સેચકો છે ખાસ કરીને FSH અને LH જેને આપણે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંનેના નિર્માણની પ્રક્રિયા જે છે એ ખૂબ જ જરૂરી છે અથવા તો એના સ્ત્રાવ થવાની પ્રક્રિયા એ ખૂબ જ જરૂરી છે. અને તેના માટે હાઇપોથેલેમસ જે છે હાઇપોથેલેમસ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે હાઇપોથેલેમસ એ મગજમાં આવેલી આપણે ગ્રંથિ, બરાબર, હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવ જેનો સ્ત્રાવ થાય છે જેને આપણે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ તરીકે ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એને આપણે ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ હોર્મોન GnRH ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ હોર્મોન્સ. આ ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ હોર્મોન્સ જે છે એ પિટ્યુટરી ઉપર કાર્ય કરે છે. બરાબર, જેને પરિણામે એમાં જે પિટ્યુટરી ગ્રંથિ એને ઉત્તેજિત કરે છે
આ પિટ્યુટરી ગ્રંથિ જે છે એ પિટ્યુટરી ગ્રંથિ પોતાનામાંથી બે અંતઃસ્ત્રાવો જે છે એનો એ સ્ત્રાવ કરે છે. સમજો, હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એમાંથી ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ હોર્મોન્સ નો સ્ત્રાવ થાય છે. ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ હોર્મોન્સ પિટ્યુટરીને ઉત્તેજે છે અને પિટ્યુટરી જે છે એ પોતે પોતાનામાંથી એમાં LH જેને આપણે કહીએ છીએ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ એ પહેલા સ્ત્રાવ પામે છે, બરાબર, અને પછી એમાંથી આપણને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એ પછીથી સ્ત્રાવ પામતું હોય છે. તો LH જેને આપણે લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે અને આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન બરાબર, જે આપણે આગળ વાત કરી એમ કે ભાઈ એમાં જે સર્ટોલી કોષો અને બીજા એક કોષો આવેલા હોય છે જેને આપણે લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે લેડિંગના કોષો ક્યાં આવેલા હોય? ધારો કે શુક્ર ઉત્પાદક નલિકા જે છે, શુક્ર ઉત્પાદક નલિકાની રચના આપણે બધા જાણીએ કે આ એમાંની શુક્ર ઉત્પાદક નલિકાઓ એમાંના એક ભાગની આટલી નાની જે દિવાલની જે રચના છે એટલો ભાગ એમાંનો ખાસ એ અહીંયા આપણે સમજો છે. આ શુક્ર ઉત્પાદક નલિકાઓની વચ્ચેનો જે અવકાશ છે ને આપણે આંતરકોષીય અવકાશ આ બધાનો આપણે બરાબર આ અવકાશ હોય. આ અવકાશની વચ્ચે કેટલાક કોષોનો એક નાનો સમૂહ આવેલો જોવા મળતો હોય છે. આ કોષોના આખો ઝુમખાની અંદર એક નાનો સમૂહ એની અંદર આપણને આવેલો જોવા મળતો હોય આ રીતે. અને આ જે સમૂહ છે બરાબર, એ સમૂહને આપણે લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે એમાંના લેડિંગના કોષો. તો અહીંયા LH જે છે એ શેના ઉપર? તો કે એ લેડિંગના જે કોષો છે એ લેડિંગના કોષો ઉપર કાર્ય કરે છે, બરાબર. એ લેડિંગના જે કોષો છે એના ઉપર કાર્ય કરે છે જેથી એ એન્ડ્રોજનનું સંશ્લેષણ અને સ્ત્રાવ, બરાબર, જે નર જાતીય અંતઃસ્ત્રાવ જેને આપણે એન્ડ્રોજન્સ તરીકે ઓળખવામાં આવે છે એ એન્ડ્રોજન્સનું સંશ્લેષણ અને તેનો સ્ત્રાવ, બરાબર, એને એ શું કરે છે? તો કે એને એ સક્રિય કરે છે. જેને પરિણામે એટલે આના પરિણામે શું થાય છે? તો કે ભાઈ નર જાતીય અંતઃસ્ત્રાવ જેને આપણે એન્ડ્રોજન્સ અથવા તો ટેસ્ટોસ્ટેરોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે જનન અધિચ્છદીય, યાદ રાખજો હવે, એ શું કામ કરે છે? તો કે આ જે છે એન્ડ્રોજન્સ એ આના જનન અધિચ્છદીય આ બહારના ભાગે છે ત્યાંથી અંદરના ભાગે આવેલા જે જનન અધિચ્છદીય પેશી છે, બરાબર, જે જનન અધિચ્છદીય પેશીના કોષો પર અસર કરે છે અથવા તો એના કોષોને સક્રિય કરે છે, એના પર અસર કરે છે, અસરકારકતા દર્શાવે છે, જેથી શું? જન્યુ જનનની પ્રક્રિયા, જેથી જન્યુ જનનની ક્રિયા જે છે એ જન્યુ જનનની ક્રિયા ઉત્તેજાય છે અથવા તો એ થતી જોવા મળતી હોય છે. તો આ કામ છે LH નું, જે લેડિંગના કોષો ઉપર કામ કરે છે. એનાથી એન્ડ્રોજન્સનું સંશ્લેષણ થાય છે. એન્ડ્રોજન્સ એ જનન અધિચ્છદીય પેશીના કોષોને સક્રિય કરે છે જેથી કરીને અંદરના ભાગેમાં કોષ વિભાજનની પ્રક્રિયા શરૂ થાય છે. તો આ LH જે છે એના દ્વારા એનું શું કાર્ય છે એના વિશેની વાત કરી. હવે એમાં સેકન્ડ જે બીજો છે, બરાબર, જેને આપણે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ જે આપણે વચ્ચેના ભાગે જે સર્ટોલી કોષો છે એ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે, બરાબર, જે સર્ટોલી કોષો પર કાર્ય કરે છે. અને આ સર્ટોલી કોષો જે છે એ શું કામ કરે છે? બરાબર, સર્ટોલી કોષોનું મુખ્ય કાર્ય શું છે ભાઈ? તો કે શુક્ર કાયાંતરણની પ્રક્રિયા જે છે એમાં ભાગ લેવાનો, જેને પરિણામે શુક્ર કાયાંતરણની પ્રક્રિયા જે છે એ ઉત્તેજાય છે, બરાબર, જેથી પ્રશુક્રકોષ, અહીંયા આપણે વાત કરીએ કે પ્રશુક્રકોષ માંથી શુક્ર કાયાંતરણ એની જે પ્રક્રિયા છે, બરાબર, શુક્ર કાયાંતરણની જે ક્રિયા છે એ ક્રિયા આપણને એમાં થતી જોવા મળે છે અથવા તો એની ક્રિયા ઉત્તેજે છે. તો આ પ્રકારે
LH અને FSH આ બંનેની અસરકારકતા જે છે એના પરિણામે સૌથી પહેલા તો જન્યુજનનની પ્રક્રિયા મુખ્યત્વે આ બંને ઉપર આધારિત છે એવું કહી શકાય છે. શા માટે? જો LH જે છે બરાબર એ શું કરે છે ભાઈ, તો કે આ ઉત્પન્ન ક્યાં થાય છે? મગજમાં ઉત્પન્ન થશે. યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિ જે છે એ LH અને FSH ઉત્પન્ન કરશે, પછી એ રુધિરમાં ભળશે, રુધિરમાં ભળીને એ ક્યાં પહોંચશે? રુધિરમાં ભળીને એ શુક્રપિંડ સુધી પહોંચે છે, અને શુક્રપિંડની અંદર આ જે એમાંના જે શુક્ર ઉત્પાદક નલિકાના જે કોષો છે એના ઉપર કાર્ય કરે છે. બરાબર? એટલે આ ઉત્પન્ન થશે. હાઇપોથેલેમસ ક્યાં છે? તો કે મગજમાં. પિટ્યુટરી એ પણ મગજમાં જ છે. ઉત્પન્ન એમાંથી શું થાય? LH FSH એ ક્યાં ભળે? રુધિરમાં. રુધિરમાં ભળીને ક્યાં જાય છે? શુક્રપિંડ. અને શુક્રપિંડમાં જઈ અને ત્યાં આખી આ પ્રક્રિયા આપણને થતી જોવા મળે છે. એટલે પહેલા LH જે છે એ લેડિંગ કોષો, બરાબર, જે લેડિંગના કોષો ક્યાં આવેલા છે મેં તમને વાત કરી, શુક્ર ઉત્પાદક નલિકાઓની વચ્ચે જે અવકાશ છે, અવકાશની અંદર કોષોના એક સમૂહ જોવા મળે છે, એને આપણે લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ લેડિંગના કોષો છે, અને એ એન્ડ્રોજન્સનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરવા માટે એમાં કાર્યરત હોય છે, જેને પરિણામે એની અંદરથી આપણને જન્યુ નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. એટલે FSH એ સર્ટોલી કોષો ઉપર કામ કરે છે, અને એ શુક્રકાયાંતરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો આવી રીતે એમાં નર જન્યુજનનની પ્રક્રિયા, બરાબર, એટલે કે શુક્રકોષ નિર્માણની જે પ્રક્રિયા છે કઈ પ્રકારે આપણને થતી જોવા મળતી હોય છે એના વિશેની આખી એમાં ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શુક્રકોષ જે છે એ શુક્રકોષ એની રચના જે છે એ અને એની જે કોઈ પણ એમાં કઈ પ્રકારે આમાંથી બધા ઘટકો ઉત્પન્ન થાય અને વીર્યનું નિર્માણ કેવી રીતે થતું હોય છે એના વિશેની આપણે આગળના લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં એની ચર્ચા કરીશું.